પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ભાઈ, રેડી બધાય? અવાજ આવે છે? આપણે 2 મિનિટ સૂત્ર પાકા કરી નાખીએ કે આ ઓલા રૂમમાં બધું કનેક્ટ થઈ જાય. ભાઈ અમારા લોકોને આજે અહીંયા ઓફલાઈન નહીં તે નાના નાના ભૂલકાઓ બેઠા છે. 1-2 બહેનો બેઠી છે, બાકી બધા ભાઈઓ જ છે. બધા ભાઈઓ બેઠા છે. કાં સોરી બેનો અમારે છેલ્લા ક્લાસમાં બેઠા છે ને, તમે ઘરેથી ભણો છો એટલે 3 જગ્યાએ લાઈવ હાલે છે ને. તો 2 મિનિટ આજે આપણે થોડોક સમય લેશું કે જેથી કરીને સરસ મજાનું આપણે ભણી શકીએ. 3 સૂત્ર લખું છું, બધાને સૂત્ર પાકા કરવાના છે, બધા ભાઈઓ બહેનોને, હે ને? કે આ બાજુમાં કનેક્ટ થઈ જાય, કન્ફર્મેશન આવે એટલે આપણે આગળ વધી જઈએ. ફોર્મ્યુલા છે an = a+n-1d. Sn ની ફોર્મ્યુલા છે n/2 બ્રેકેટમાં 2a + n-1. Sn ની એક બીજી ફોર્મ્યુલા છે n/2 બ્રેકેટમાં a + an. d ની બે ફોર્મ્યુલા છે, એક છે a2 - અને બીજી ફોર્મ્યુલા છે am - an ના છેદમાં, હાલો લખી લો બધા 5-5 વાર. 5-5 વાર નહીં, 2-2 વાર લખો ને ત્યાં થઈ જશે. હાલો, તમે લોકો મોટા ભાગના છોકરાઓ પ્લાનિંગ નથી બનાવતા. આ મેં જોયું છે. તમારામાં દાખલા તરીકે બેટા 3 તારીખથી એક્ઝામ શરૂ થાય છે. કેટલાક લોકોને થાય છે 7 તારીખે. તો હું જ્યારે ભણતો અથવા તો અમે જ્યારે ભણતા ત્યારે રિવર્સ ટાઈમ ટેબલ બનાવતા 15 દિવસ અગાઉનું, જે તમારા લોકોને એકચ્યુઅલી બનાવવું જોઈતું હતું પણ તમે લોકોએ નથી બનાવ્યું, કારણ કે એમાં મારો વાંક છે, મેં તમને શીખવાડ્યું નહોતું. પણ અત્યારે શીખવાડી દઉં છું, જેથી નવમાસિકની એક્ઝામમાં, વાર્ષિક એક્ઝામમાં તમે આ રીતના ટાઈમ ટેબલ બનાવેલું હોવું જોઈએ. એક બાજુ તમારી 4 મહિનાની મહેનત, બરાબર ને, અને એક બાજુ તમારી જે છે એ 15 દિવસની મહેનત. ઘણી વખત આ 15 દિવસની મહેનત છે ને એ રંગ લાવી જાય. 4 મહિનાના મહેનત કરતા 15 દિવસની મહેનતમાં રિઝલ્ટ સારું આવે. તો એના માટે તમારા લોકોનું ફૂલ ડે ટાઈમ ટેબલ હોવું જોઈએ. ફૂલ ડે ટાઈમ ટેબલ કોને કહેવાય? પહેલા તો ટાઈમ ટેબલ કેમ બનાવાય? લેટ્સ સે કે પેલો ગુજરાતીનો પેપર છે, જે તમારે બોર્ડની અંદર એ હશે. ઇંગ્લિશ મીડિયમ વાળાને ફર્સ્ટ પેપર ઇંગ્લિશ હશે, ગુજરાતી મીડિયમ વાળાને પેલો પેપર ગુજરાતી હશે. પછી 1 અથવા 2 દિવસની છુટ્ટી હશે ને પછી તમારા લોકોને મેથ્સનો પેપર હશે, ગણિતનો પેપર હશે. બધાને મેથ્સ સરખું હોય. પછી સાયન્સનો પેપર હશે, એસએસનો પેપર આવશે, હિન્દી ગુજરાતી આવશે, બરાબર. પછી જે દિવસે ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી હશે તે દિવસે ઇંગ્લિશ મીડિયમ વાળાને રજા હશે, અને જે દિવસે ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ હશે એ દિવસે ગુજરાતી મીડિયમ વાળાને રજા હશે. એટલે આવું હશે એમ. એટલે આ ગણિત આવી ગયું. પછી આવી જશે સમાજ. પછી આવશે એક્ઝામ્પલ તરીકે ગુજરાતી આવી ગયું, પણ એ ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી અને ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ. પછી છેલ્લે વિજ્ઞાન હશે અને પછી આવશે સંસ્કૃત હિન્દી. આ સમજવા માટે ખાલી અત્યારે લખું છું આમનું. તો હવે કેમ ટાઈમ ટેબલ બનાવાય? આવું કંઈક ટાઈમ ટેબલ સબ્જેક્ટનું તમારી સ્કૂલમાંથી પણ તમને આપ્યું હશે. તો જે છેલ્લો સબ્જેક્ટ હોય કે નહીં, જ્યારે છેલ્લા 15 દિવસની વાર હોય ત્યારે 15મો દિવસ, 14મો દિવસ અને 13મો દિવસ છેલ્લો જો પેપર હોય નહીં કરાય. કયો દિવસ? 15મો, 14મો અને 13મો દિવસ. એટલે કે તમારે 3 તારીખે એક્ઝામ છે તો તમારી સપ્ટેમ્બર મહિનાથી તૈયારી શરૂ થઈ જવી જોઈએ. 15 સપ્ટેમ્બરથી. 15 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર, 17 સપ્ટેમ્બર હિન્દી અથવા સંસ્કૃત કરાય. પછી 18, 19 અને 20 વિજ્ઞાન, સાયન્સ. પછીના 3 દિવસ તમારે કરવાનું ઇંગ્લિશ, પછીના 3 દિવસ એસએસ, પછીના 3 દિવસ મેથ્સ, પછીના 3 દિવસ ગુજરાતી. એટલે છેલ્લા 3 દિવસ તમે ગુજરાતી કર્યું હોય ને ગુજરાતીનો પેપર આવે. એ પહેલા તમે મેથ્સ કર્યું હોય, મેથ્સનો પેપર આવે. મેં
આજે સવારે એક નવી વસ્તુ જોઈ આ ક્લાસમાં હું તમારા લોકોના આજે ડાઉટ સોલ્વ કરાવતો હતો ત્યારે મોટા ભાગના છોકરાઓ ભાઈઓની અંદર આ વાત છે, મને ખબર નથી લાઈવ વાળાને કેટલાને આ પ્રોબ્લેમ હશે દીકરાઓ, મોટા ભાગના છોકરાઓને સૂત્રમાં કિંમત મૂકતા નથી આવડતી, ફોર્મ્યુલામાં કિંમત મૂકતા નથી આવડતી. F1 એટલે હું, F0 એટલે શું. આજે એક ભાઈને હું સમ સોલ્વ કરાવતો હતો, એ ભાઈ કરતા હતા મધ્યસ્થના સમ સોલ્વ, મીડિયનના, અને એને H એટલે એ ખબર નહોતી. બોલો આના કરતા ખરાબ શું કહેવાય? અહીંયા ધ્યાન ભાઈ, H એટલે ખબર નહોતી એને. તમે વિચાર કરો કેટલી વખત તમે સ્કૂલમાં એક્ઝામ આપી હોય, 6 રાઉન્ડ અહીંયા આપણે ગયા, એની અંદર તમે એક્ઝામ આપી હોય. હવે તમે સ્કૂલમાં ફર્સ્ટ ટર્મની એક્ઝામ આપશો, તમારું 10 મહિનામાંથી 6 મહિના ભણવાનું પૂરું થઈ ગયું છે, અને તમને H એટલે હું નથી ખબર, તો આના કરતા ખરાબ વાત શું કહેવાય? અને આવી કહાની બીજા બધા સ્ટુડન્ટ્સની છે. આજે એક ભાઈ મને કે સાહેબ મને F1 એટલે ખબર જ નથી, હું નહોતો આવ્યો, કે Z ની ફોર્મ્યુલા મને કિંમત મૂકતા નથી આવડતી. એને મેં શીખવાડ્યું કે ભાઈ F1 કોને કહેવાય, F0 કોને કહેવાય, F2 કોને કહેવાય. તો ભાઈ તું અત્યાર લગી હતો ક્યાં? વરસ પૂરું થવા આવ્યું, તું નહોતો આવ્યો, આટલી બધી ટેસ્ટ ગઈ, તો અત્યાર લગી તું હતો ક્યાં? તે કીધું કેમ ને આ નથી આવડતું એમ. આજે તને અહીંયા સમ કરવા બેઠાડ્યો અને તને નથી આવતું, તું મને પૂછવા આવ્યો, તો જો હું બેઠાડીશ તો જ તમે કરશો, તો કેમ થશે? આજે મને કોમેન્ટમાં આન્સર જોઈએ. તમે લોકો તમારા બધાનો ગોલ લખો બુકમાં, તમે લોકો કોમેન્ટમાં ગોલ એટલે બોર્ડમાં કેટલા પર્સન્ટેજ લાવવા છે. 90, 99, 95 લખવાની જરૂર નથી, તમારી જે ક્ષમતા છે એ તમારે લખવાની છે. કોને કેટલા પર્સન્ટેજ લાવવા છે મને કોમેન્ટમાં આન્સર આપો. પાર્થભાઈ પૂછો, શરૂ થઈ ગયું? હાલો ઝડપથી ઉપર પૂછો, શરૂ થઈ ગયું? બાજુ છેલ્લા ક્લાસમાં લાઈવ શરૂ થઈ ગયું? 1 મિનિટ, હું તમારું છે કે લેક્ચર મારા મોબાઈલમાં ખોલી લઉં એટલે મને તમારી કોમેન્ટ દેખાય, હે ને દીકરાઓ? હાલો 91 લોકો છે, બધાનો આન્સર 70, 90 વેદ ઠાકોર, હાર્દિક, સરસ, 99 સુધી જવું છે, 95, 96, 85 પ્લસ, 80 પ્લસ, 95 પ્લસ, 97, 95 પ્લસ, વેરી ગુડ, 75, હાર્દિક, હે થઈ ગયું શરૂ? ડન ને? ઓકે. તો હવે તમારો જે કંઈ પણ ગોલ હોય એ ગોલ સુધી પહોંચવા માટે પેલું તમે કોઈ પણ ગેમ રમો ને તેમાં અલગ અલગ શું કહેવાય કે લેવલ આવે, બરાબર, મિશન આવે, લેવલ આવે. એવી રીતના તમારું ફર્સ્ટ સ્ટેજ છે, પેલું લેવલ છે. આમાં જે તમે પરફોર્મ કર્યું, ઘણા બધાની આમાં જ ગેમ ઓવર થઈ જાય. ગેમ ઓવર એટલે હું 2-3 સબ્જેક્ટમાં દાંડિયા. તો આ ગેમ ઓવર થઈ ગઈ તો તમારી 6 મહિનાની મહેનત પાણીમાં ગઈ. તો મારા ભાઈઓ હજી તમારી આગળ ટાઈમ છે. હું તમને બેઠાડું, તમે બેઠો, ઓફલાઈન વાળાને તો હું બેઠાડીશ, પણ લાઈવ વાળા છોકરાઓ જેટલા લાઈવમાં ભણે છે એ બધાય, તમારો એક્ઝામનો સમય છે સવારે 5 વાગે ને અલાર્મ વાગે એ પેલા જાગી જવું જોઈએ. આ જાગી જ જવું જોઈએ. હું અહીંયા 10 વાગે તમને હમણાં રજા આપીશ, 9:45, 10 વાગે આપણો આજનો લેક્ચર પૂરો થશે મેથ્સનો. પછી ઘરે જઈને ખાઈ પીને સુઈ જાઓ. પછી મોબાઈલ નહીં ઘુમાડવાનો, રીલ નહીં ઘુમાડવાની કે હાલો ઘડીક વાર હું એન્જોય કરી લઉં, ઘડીક વાર ગેમ રમી લઉં. હમણાં 15 દિવસ બધું મૂકી દો. પછી આપણે 8 દિવસનું વેકેશન પડશે, 10 દિવસનું વેકેશન પડશે, એમાં એન્જોય કરજો, ખૂબ હાટું વાળી નાખજો, તમને કોણ ના પડે. બુક અડતા જ નહીં, 8 દિવસ તમારે બુક જ નથી અડવાની. પણ આ 15 દિવસમાં આપણે દબદબાટી બોલાવી નાખવાની. ઘરે જઈને મોબાઈલ કોઈ પકડવા નથી, ડાયરેક્ટ ખાવાનું, સુઈ જવાનું. 4:30 વાગે તમારે 5 વાગે જાગવું ને તો 5 વાગે અલાર્મ નહીં મૂકવાનું. આપણું મગજ છે ને એ આળસુ છે. 5 વાગે જાગવું હોય તો કેમ અલાર્મ મુકાય? પહેલો અલાર્મ વાગે 4 વાગે. કેટલા વાગે? એટલે 4 વાગે અલાર્મ વાગશે એટલે તમે તમારું માઇન્ડ કહેશે કે હજી તો 4 વાગ્યા, 1 કલાક હોવાનું છે. આપણું માઇન્ડ શું કે 1 કલાક હોવાનું છે. બીજો અલાર્મ વાગે 4:10, હજી તો 50 મિનિટ સુવાનું છે. પછી ડાયરેક્ટ વાગે 4:30, હજી કેટલું હોવાનું છે? અડધી કલાક. પછી 4:35, 4:40, 4:45, 4:50, 4:55, 5, 5:15,
અને 5:30. હું ગેરંટી આપું તમે અહીંયા 4:45 કે મોડા મોડું 4:55 જાગી ગયા હશો. અને હું વર્ષોથી ટેકનિક અપનાવું, વર્ષોથી. હું કઈ તમને કેવું છું ને હું નથી કરતો એવું નથી કહેતો. હું તો જે કરું છું એ હું કહું. પેલો આરામ રોજ મારો સવાર 5:30 વાગે. આ જાગવાનું ન હોય 5:30 વાગે, બરાબર. ઘણી વાર મારે 4 વાગે જાગવું હોય ને 4 વાગે, તો હું 3:40 અલાર્મ મૂકું, એટલે એ 4:30-5 જગાઈ જાય, બરાબર. પછી 6:10 આ પછી મોડું જાગવું હોય તો એ રીતના મેં અલાર્મ સેટ કરે. મારે 7 વાગે જાગવું હોય ને તો મારા અલાર્મ વાગવાના શરૂ થાય 6:10, 6:10, 6:40, 6:45, 6:50, 7, એવી રીતના હું આમ ઢગલો કરી નાખું અલાર્મનો. આપણું માઇન્ડ ને 1 કલાક પહેલા એમ કીધું ને હજી તારે 1 કલાક આરામ કરવાનો છે, એટલે માઇન્ડ રાજી રાજી થઈ જાય. હા, હજી તો 1 કલાક હોવાનું છે. પછી 5 વાગે તમને આળસ નહીં ચડે. 5 વાગે જાગવું હોય ને 5 વાગે અલાર્મ મૂકો, 5 વાગે ઉભા જ ન થઈ શકો. 5 વાગે જાગવું છે, અલાર્મ કેટલા વાગે મૂકવાનો? હમણાં 6 કલાક જ સુવાનું. તમે 11 વાગે બી સુતા, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4 ને 4 થી 6 કલાક થઈ ગઈ, ખતમ. પછી સવારે તમે જાગ્યા 10-10:30 વાગ્યા સુધી વાંચ્યું તમે, 10-10:30 લગી ઘરે પહોંચી ગયા, અડધી કલાક સુઈ જાઓ, પછી 12 વાગે સ્કૂલે જાઓ. એને કહેવાય પાવર નેપ. અગર તમારી સવારની સ્કૂલ છે, તમે સવાર જાગ્યા, સ્કૂલ ગયા, આવીને અડધી કલાક સુઈ ગયા, જમ્યું, ખાધું પીધું, નાયા, અને 3-3:30 વાગે મેક્સિમમ પાછા બેઠી ગયા, રાત્રે 10 વાગ્યા સુધી. 6 થી 6:30 પાછો બ્રેક લઈ લો. આવી રીતના મહેનત કરી લ્યો. સ્કૂલમાં રિવિઝન કરાવતા હોય, અને આવી સલાહ ન અપાય પણ આપું છું, સ્કૂલમાં રિવિઝન કરાવતા હોય, આગળ સિલેબસ ચલાવતા ન હોય, અને રિવિઝનમાં આપણો સમય બરબાદ થતો હોય, તો જ્યારે એક્ઝામના છેલ્લા 7 દિવસની વાર હોય ને તો સ્કૂલ ન જવાય. જો રિવિઝન કરાવતા હોય તો તમારી 5 કલાક બગડે. એ 5 કલાક તમે ઘરે બેઠો ને તો 2 ચેપ્ટર પાકા થઈ જાય, અથવા તો 2 શું કહેવાય કે જો પાકું કરવા બેહો તો પછી ઘરે રહેવાનું એમ. પછી ઘરે રહીને બુક ન ખોલો તો નકામું. ખાલી અડધી કલાક શોખની ખોલી એવું નહીં. ડેડિકેશન સાથે બેઠવાનું. હું આવું કરતો, આખો દિવસ બેઠી જતો. બપોરે 12:30 વાગે ઊભું થવાનું. સવારે મારું ટાઈમ ટેબલ શરૂ થતું 5 વાગે. 4 વાગે 4:30 વાગે ઊભો થતો. એ હાલતું મારું 9 વાગ્યા લગી. 9 થી 10 સૂતો, 10 થી હાલે 12:30 વાગ્યા સુધી. 12:30 થી 3:30 લગી કાંઈ નહીં કરવાનું. બપોરે 1 વાગે એટલે પવિત્ર કામ કરવા માટે જવાનું, ખાવા પીવાનું, હુવાનું, અને પછી શું કહેવાય કે 3:30 વાગે પાછા બેઠી જઈએ, 7 વાગ્યા લગી, 6:30, 7 વાગ્યા લગી. પાછી શું કહેવાય કે ઉપરવાળાને યાદ કરવાના. પછી આવીને 8 વાગે બેસી જવાનું 10 વાગ્યા સુધી. અને હું સાંજે રાત્રે ઘણી વખત 12 વાગ્યા લગી કે 11 વાગ્યા લગી બેઠેલો છું. ત્યારે વાંચવાના સબ્જેક્ટ ન ઉપાડું, ત્યારે મેથ્સ કરું. સવારે જાગીને હું SS સાયન્સ કરતો. જ્યારે 11-12 હતો ત્યારે ઇકો ઓસી SPCC કરતો. અમારું ટાઈમ ટેબલ હતું. જ્યારે એક્ઝામનો છેલ્લા 2 મહિના બાકી હોય ત્યારે નો ભાઈ બન, હું તો એટલો નકતો હતો કે મારા બાપા કામ હોપે તો ના પાડી દેતો, એક્ઝામ છે. ઘણી વાર કરવું પડે ઘરે કોઈ ન હોય તો, પણ મોટા ભાગે મને કોઈ વતાવે નહીં, કારણ કે હું નકતો હતો. એ હું વાંચતો એટલે મને કોઈ વતાવે જ નહીં. અને અમે 1 BHK રહેતા. અમે મારું પાછું ગૃહ ઉદ્યોગનું કામ હતું. આ તમને એટલા માટે કહું, તમારે એક્ઝામ નજદીક છે. અમે એક જ ઘર, એક બેડરૂમ હોય, એક કિચન હોય, સંડાસ બાથરૂમ હોય, હોલ ન હોય. અમે એ ઘરમાં રહેતા. એક જ રૂમ, એક કિચન અને સંડાસ બાથરૂમ. અમે બનાવતા ઇનામ, મારા મમ્મી પપ્પા ઘરે ઇનામ બનાવતા. તો એ લોકો કામ કરતા હોય ઘરમાં, રૂમમાં બેડ હોય, એની ઉપર માલ પડ્યો હોય, નીચે માલ પડ્યો હોય. મારી મમ્મી પડીકા વાળે, મારા પપ્પા પીનું માળે, ઠેલિયું ભરે, ને કિચનમાં તો બધું કિચનની વસ્તુ હોય. તો ભણવા ક્યાં જવાનું? અગાશીમાં. અગાશીમાં તાલપત્રી બાંધેલી હતી પ્લાસ્ટિકની. 250 રૂપિયાનો એ ટાઈમમાં ખર્ચો કરીને મેં બનાવ્યું હતું. ત્યાં મારું ગાડલું અંતક્યો. રાત્રે ખાલી હુવા નીચે ઉતરતો, કારણ કે એ ટાઈમ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઠંડી બહુ હોય, એટલે અગાશીમાં સૂઈ ન શકીએ. અને સવારે અગાશીમાં ટાઈટ હોય એટલે હું કિચનમાં વાંચતો, રસોડામાં. કારણ કે બેડરૂમમાં તો બધા સૂતા હોય. મમ્મી પપ્પા આખો દિવસ કામ કર્યું હોય, લાઈટ શરૂ કરો તો એ લોકોની ઊંઘ ખરાબ થાય.
જેવો સૂરજ નીકળે એટલે વ્યુ જાઉં નગાશીમાં, કારણ કે પછી મમ્મી કિચનમાં કામ કરતા હોય તો આપણને વાંચવામાં ડિસ્ટર્બ થાય. તો મેં મારા 10મા ધોરણના અને 12મા ધોરણના છેલ્લા દિવસો અગાશીમાં વધારે પસાર કર્યા છે રૂમ કરતા, કારણ કે રહેવાની વ્યવસ્થા જ નહોતી. ઇન શોર્ટ, વાંચી લ્યો, આ સમય ફરીથી નહીં મળે. ફર્સ્ટ ટર્મની એક્ઝામ એ તમારું, જેને પહેલી એક્ઝામની અંદર 2 કે 3 સબ્જેક્ટમાં ઉડ્યા છે એ વિદ્યાર્થીઓ ફાઇનલ એક્ઝામમાં 100% ઓછામાં ઓછા એક સબ્જેક્ટમાં ઉડે. આ નિયમ છે, 7 વર્ષથી હું જોતો આવ્યો છું. જે સ્ટુડન્ટ પહેલી એક્ઝામમાં 2 થી 3 સબ્જેક્ટમાં ઉડે છે એ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા એક સબ્જેક્ટમાં ઉડે જ છે. વધુ ઉડે તો નક્કી નહીં, પણ ઓછામાં ઓછા એકમાં તો જાય જ છે. એટલે ફર્સ્ટ એક્ઝામ જે લોકોની સારી ગઈ એ લોકોને બોર્ડના 60 માર્ક્સનું એને આરામથી કવર થઈ જશે 80 માંથી. એટલે ફર્સ્ટ એક્ઝામ રમત નથી, ફર્સ્ટ એક્ઝામમાં મહેનત કરવાની છે. સિરિયસતાથી 5 વાગે જાગી જવાનું. ભાઈ હોય કે બેન હોય, મમ્મીને જગાડવા ન પડવા જોઈએ, આપણે જ જાગી જવા, અને તો તમને તમારા રિઝલ્ટમાં સુધારો દેખાશે. ચલો ડન છે બધાને. કાલથી કેટલા વાગે જાગવાનું છે? જાગવાનું અલાર્મ કેટલા વાગે મૂકશો? 4. જાગવાનું કેટલા વાગે? હાલો કોમેન્ટમાં આન્સર આપો. રેડી બધાય? ચલો હવે લેક્ચર આપણે શરૂ કરીએ. રેડી દીકરાઓ? રેડી બધાય? બધાને કમ્પલસરી જાગવાનું છે કાલથી. ઓકે સર, અમારે નવરાત્રી પૂરી થાય ત્યાં સુધી રજા છે. બહુ સારું બેટા, વાંચી લે રજા હોય તો દીકરા. ઓકે જયનીલ, ચલો પેલો સમ નંબર 10 થી શરૂઆત કરીએ. આ સમ 4 માર્ક્સ ની અંદર બોર્ડમાં આપણને પૂછાય છે સેક્શન ડી ની અંદર. શું કીધું છે સમમાં? an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. an ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? આ બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ છે 3 + 4n, અને એક બીજા સમમાં આપ્યું છે an ઇઝ ઇક્વલ ટુ 9 - 5n. તો સાબિત કરો a1 a2 an સમાંતર શ્રેણી બનાવે છે, અને દરેકમાં પ્રથમ 15 પદોનો સરવાળો ગોતો. ઓકે, ઇંગ્લિશમાં વાંચી જઈએ. આપણને અહીંયા 2 APs આપ્યું છે. શું કીધું ભાઈ? show that a1 a2 an from the AP where n definition as below. an is equal to 3 + 4n, an is equal to 9 - 5n. also find the sum of the first 15 term. હવે આ બે સમ છે, બે માંથી એક સમ આપણને એક્ઝામમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાય? 4 માર્ક્સમાં. કેમ કરવાનું સમજાવું. છે ઈઝી, પણ આ બધું લખ્યું એટલે આપણને અઘરું લાગે. કઈ અઘરું છે ને. આપણને an ની ફોર્મ્યુલા આપી છે. થોડીક પેનની ટાક જાડી કરી નાખો એટલે સરસ દેખાય. શું આપ્યું છે? an is equal to 3 + 4n. આ આપણને આપ્યું છે. આપણે એપી નું સમાંતર શ્રેણીનું પહેલું પદ ગોતવાનું છે, બીજું પદ ગોતવાનું છે, અને ત્રીજું પદ ગોતવાનું છે. એટલે a1 ગોતવાનું, a2 ગોતવાનું અને a3 ગોતવાનું. ડન છે. a1 ગોતવું છે તો n ની જગ્યાએ હું 1 મૂકીશ. a2 ગોતવું છે એની જગ્યાએ કેટલા મૂકીશ? 2. ત્રીજું પદ ગોતવું છે તો એની જગ્યાએ કેટલા મૂકીશ? 3. બધાયનો મને આન્સર જોવે, તમારે કોમેન્ટમાં આન્સર આપવાનું છે દીકરાઓ. તો અહીંયા હું 1 મૂકી દઉં. 3 + 4 એમનેમ એની જગ્યાએ કેટલા મૂકવાના? 1. 3 એમનેમ 4 એકા 4 ને 3 કેટલા? 7. એટલે પેલું પદ કેટલું મળ્યું? 7. સેમ હવે મારે બીજું પદ ગોતવું છે. હું અભણ માણા છું. બોલો an = શું છે? 3 + 4n. એને હું તમને લખવાનો ટાઈમ આપીશ, પેલા સમજી લો, લખવાનો ટાઈમ આપીશ. લાઈવ વાળા મારી હારવા લખતા જાય. અહીંયા જે બેઠા છે આ ક્લાસમાં એ લોકોને લખવાનો ટાઈમ આપીશ. લાઈવ વાળા લખતા જાય બેઠા. an = હવે આ 3 એમનેમ + 4 એમનેમ n ની જગ્યાએ કેટલા મૂકવાના આવે? 2. કેમ? મારે કયું પદ ગોતવું છે હવે? બીજું પદ ગોતવું છે. તો 3 એમનેમ 4 2 * 8 4 2 8. 8 માં 3 નાખો કેટલા થાય? 11. આ પેલું પદ આપણને મળી ગયું. પછી આપણે કયું પદ ગોતી લીધું ભાઈ? બીજું. હવે કેટલામું પદ ગોતશું આપણે? ત્રીજું. હાલો ટંટણ બોલો ભાઈ. an = 3 + 4n. ત્રીજું પદ ગોતવું છે. n ની જગ્યાએ કેટલા મૂકીશ હવે? 3. હાલો ભાઈ, તો અહીંયા a3 3 એમનેમ 4, અહીંયા n ની જગ્યાએ 3 3 એમનેમ 4 તેરી 12 ને 3 કેટલા થાય? 15. તો આપણને આ સમાંતર શ્રેણીના પેલા 3 પદ મળ્યા. પેલું પદ મળ્યું 7, બીજું મળ્યું 11, ત્રીજું મળ્યું 15. 7 11 અને 15. હવે આપણને એમ કીધું કે 15 પદોનો સરવાળો ગોતો. આપણે કેટલા ટર્મનો ટોટલ ફાઇન્ડ કરવાનું છે? સમ ઓફ 15 ટર્મ 15.
કઈ વાંધો નહીં. આપણી આગળ એ શું છે 7. ડી નું સૂત્ર શું છે a2 માઇનસ a2 એટલે શું 11 માઇનસ 7. આન્સર કેટલો આવે 4. હવે દીકરાઓ આપણે 15 પદનો સરવાળો ગોતવાનો એટલે n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના 15. હાલો લખો sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1. આ સૂત્રમાં કિંમત મૂકીએ ફોર્મ્યુલામાં એટલે વાર્તા થઈ ગઈ પૂરી. n ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 15 એના છેદમાં 2. 2m નમ એની જગ્યાએ કેટલા મૂકું બોલો એની જગ્યાએ કેટલા અહીંયા બધું લખેલું છે દીકરાઓ મેં n માઇનસ 1 છે એટલે કે 15 માઇનસ 1. ડી કેટલા ડી કોમેન્ટમાં જવાબ આપો. તમે બોલો ડી કેટલા 4. હા કે ના? હાલો 15 ના છેદમાં 2 એમ નમ 7 દુ 7 2 14. હવે 15 માંથી 1 જાય એટલે કેટલા એને ગુણ્યા 4. 15/2 એમ નમ 15 ના છેદમાં 2 14 એમ નમ 14 ચોક 56 14 4 56 હે ને. હાલો ભાઈ સમ પૂરો થવા આવ્યો. 15 ના છેદમાં 2 એમ નમ 56 માં 14 નાખો 70. કેટલા થાય કોમેન્ટમાં આન્સર? હાલો જવાબ બધાનો આન્સર તમે લખવાનું શરૂ કરી નાખો. હાલો ફટાફટ ઝાકું દેખાય સમડા આખું કરી નાખું. હાલો 70 70 હે ને. તો હવે 70 ડિવાઈડ બાય 2 કરો એટલે 35. તો કરી નાખો 15 ગુણ્યા 35. કેટલો આન્સર આવે મને નથી આવડતું. 15 ગુણ્યા 35 કરો. હાલો 15 ગુણ્યા 35 કરો. 15 ગુણ્યા 35 કરો. હવે ઝાકું નહીં દેખાય દીકરા. હાલો 15 ગુણ્યા 35. સાહેબ અમારે 3/10 ના રોજ મેથ્સ નું પેપર છે. સરસ પાઠ છે તો કરું પ્લીઝ. તો મેથ્સ નું પેપર છે એટલે સંકટ સમયની સાંકળના ટાઈમ ટેબલમાં ફેરફાર છે. ના ભાઈ જે છે એમને રહેશે એમાં કઈ ફેરફાર નહીં થાય. હાલો કેટલો 525. તીર્થ પટેલ ઝાકુ દેખાય દીકરા મારામાં બરાબર દેખાય છે. તારામાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હશે ને એટલે એવું છે દીકરા હે ને. બાકી મારા મોબાઈલમાં શરૂ જ છે. હાલો ઝડપથી તમે બધા સમ લખીને મને ફોટો મોકલો કોમેન્ટમાં. બધાનો તીર્થભાઈ ફોટો જોવે કોમેન્ટમાં. શું કીધું ભાઈ? સમાંતર શ્રેણીના પ્રથમ હજી આમાં બીજો સમ બાકી હતો. આમાં 2 સમ છે ને? 1 સમ છે 2 છે. હજી એક કરવાનો બાકી ને બકુડાવ. બોલો બાપા બોલો. હાલો સેમ ટુ સેમ બીજો સમ કરવાનો છે. શું કીધું? an is equal to 9 minus 5n. an is equal to 9 minus 5n. આ બીજો છે. સેમ ટુ સેમ. પેલું પદ ગોતશું, બીજું પદ ગોતશું, ત્રીજું પદ ગોતશું. જરાક જવાબ આપતા રહેજો. બોલો પેલું પદ ગોતવા માટે n ની જગ્યાએ કેટલા મૂકવાનું 1. હાલો 9 એમ નમ માઇનસ 5 એમ નમ n ની જગ્યાએ 1. 9 એમ નમ 5 એકા 5. 9 માંથી 5 જાય એટલે કેટલા વધે 4. કોમેન્ટમાં આન્સર. હાલો a2 કેટલા તો કે 9 માઇનસ 5 n ની જગ્યાએ કેટલા મૂકશું 9 એમ નમ માઇનસ 5 2 10 5 2 10. હાલો 9 માંથી 10 જાય -1. ઓકે હાલો a3 બોલો 9 minus 5 n ની જગ્યાએ કેટલા મૂકવાના 3. 9 એમ નમ માઇનસ 5 તેરી 15. 15 માંથી 9 જાય એટલે આન્સર કેટલા આવે -6 -6. તો આપણને સમાંતર શ્રેણી શું મળી 5 -1 -6. લખતા જ જાઓ. લો a બરાબર કેટલા d બરાબર કેટલા મને કોમેન્ટમાં કહો. a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? હાલો 6. વેરી ગુડ. a ઇઝ ઇક્વલ ટુ 6. બાપુ 6 નહીં આવે દીકરા. a ઇઝ ઇક્વલ ટુ જો શું છે 4. વેરી ગુડ. તીર્થ અનમ્યુટ નહીં કરી શકો બેટા. 4. d ની ફોર્મ્યુલા a2 માઇનસ a1. a2 શું છે -1 માઇનસ a1 કેટલા છે 4. -1 એમ નમ બરાબર ને? નહીં ઓછે વત્તા માઇનસ માઇનસ પ્લસ 4 માં 1 નાખો એટલે -5. ડન છે? ડન છે? એ -5 નહીં આવે બેટા. -4 નહીં આવે +4 આવશે ને દીકરા. અહીંયા જો 5 એકા 5 9 માંથી 5 જાય એટલે +4 આવે દીકરા. હાલો ઓછે વત્તા -5. હવે આપણે 15 પદોનો સરવાળો ગોતવાનો છે એટલે Sn is equal to n/2 બ્રેકેટમાં 2a plus n minus 1d. n/2 n એટલે કેટલા મૂકવાના આપણે 15 પદોનો સરવાળો ગોતવાનો છે એટલે 15 ના છેદમાં 2 કૌંસમાં 2 એમનો. a ની જગ્યાએ કેટલા મૂકીશું 4 પ્લસ n minus 1 એટલે 15 minus 1 અને d બરાબર કેટલા મૂકશું -5. આ 15 ના છેદમાં 2 એમનો 15/2 એમનો. હવે આપણે શું કરશું ભાઈ
તો કે 2 ચોક 8 ઓકે પ્લસ 2 4 8 આપણે મૂકી દીધું 15 માઇનસ 1 એટલે કેટલા આવશે 14 14 ઇન્ટુ -5 એમનમ હવે દીકરાઓ આ એમનમ इसका चाला करने का नहीं प्लस 8 एमनम प्लस माइनस माइनस 14 पंचा કેટલા થાય કોમેન્ટ માં આન્સર આપો હાલો 14 पंचा 14 5 કોમેન્ટ માં આન્સર હાલો ઝડપથી 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 70 ઓકે 70 ચલો આગળ 15/2 એમનમ -70 અને 8 છે એટલે 8 - 70 આ 8 પ્લસ કહેવાય પ્લસ 8 - 70 શું આન્સર આવશે કોમેન્ટમાં જવાબ તમે લખ્યું હાલો 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 -62 શાબાશ ડિવાઈડ બાય 2 ભાગ્યા 2 તો 3 દુ 6 અને 3 એકા 3 એટલે 15 ગુણ્યા -31 હાલો શું જવાબ આવે 15 ગુણ્યા -31 કરો માઇનસ હાલો હાલો ગુણાકાર 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 હા બેટા હું આપી દઈશ આઈએમપી બેઝિક મેથ્સ વાળા અત્યારે ભણવામાં ફોકસ જૈનિલ અત્યારે સમમાં ફોકસ બાકી હું રિમૂવ કરી નાખીશ સમ સિવાય બીજી કોઈ ચર્ચા નહીં અત્યારે આ કોણ 80 વાળું છે -465 હાલો સમ થઈ ગયો પૂરો ચલો કોઈને કઈ ડાઉટ ડન છે જગો મગો -465 ફરીથી સમજાવું છું આપણે પેલું પદ ગોતવું હતું એટલે n ની જગ્યાએ 1 મૂક્યું 9 એકા 9 એમનેમ 5 એકા 5 9 માંથી 5 જાય એટલે 4 બીજું પદ ગોતવું હતું એટલે n ની જગ્યાએ 2 મૂક્યું 9 એમનેમ 2 પંચા ને 10 9 માંથી 10 જાય એટલે -1 ત્રીજું પદ ગોતવું હતું એટલે n ની જગ્યાએ 3 મૂક્યું 9 એમનેમ 5 તેરી 15 9 માંથી 15 જાય એટલે -6 તો આપણને સમાંતર શ્રેણી મળ્યું પેલું પદ 4 બીજું પદ -1 ત્રીજું પદ -6 ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ ને થર્ડ ટર્મ ફર્સ્ટ ટર્મ એટલે કે એ આપણને 4 મળ્યું છે ડી ની ફોર્મ્યુલા a2 - a1 એટલે આન્સર આવ્યો -5 સૂત્રમાં મૂક્યું વાર્તા થઈ ગઈ પૂરી સાવ ઈઝી છે પણ આ સમ થોડુંક ધ્યાન રાખવાનું નકર જગોમગો થઈ જશે શું કીધું સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn = 4n - n² છે જો આપણને શું કીધું ભાઈ if the sum of first n term બરાબર n પદોનો સરવાળો n પદોનો સરવાળો એટલે કે ફર્સ્ટ n ટર્મ નો આપણને સમ કીધો છે એટલે Sn આપ્યું છે હવે આ સમ તમારા લોકોના મગજના વાળ ખેંચશે ધ્યાન રાખજો આ તમને શું આપ્યું છે Sn આપ્યું છે Sn બરાબર શું આપ્યું છે 4n - n². હવે શું કીધું તો પ્રથમ પદ કયું હશે એટલે કે વોટ ઇઝ ધ ફર્સ્ટ ટર્મ એટલે આપણે S1 ગોતવાનું શું ગોતવાનું મને જવાબ આપતા રહેજો હું અભણવાણા છું અહીંયા 1 મૂકું છું આ 4 એમનમ n ની જગ્યાએ કેટલા મૂકવાના 1 મૂકવાના 1 મૂકવાના માઈનસ n નો વર્ગ એટલે હું મૂકવાનું 1 નો સ્ક્વેર મૂકવાનું હાલો 4 એકા 4 1 4 માઈનસ 1 નો વર્ગ કેટલો થાય 4 માંથી 1 જાય એટલે કેટલા વધે 3 તો આ S1 છે S1 છે ને એ A1 એ કહેવાય તો S1 અને A1 એટલે કે ફર્સ્ટ ટર્મ પેલું પદ એ કેટલું મળ્યું આપણને 3 હવે મજા આવશે હવે શું કીધું આપણને પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે ઇંગ્લિશમાં જોઈએ તો વોટ ઇઝ ધ સમ ઓફ ફર્સ્ટ ટુ ટર્મ એટલે હવે આપણે ગોતવાનું S2 તો પાછી સૂત્ર મૂકી Sn = 4n - n². હાલો S2 હું અભણવાણા છું હવે n ની જગ્યાએ કેટલા મૂકવાના 2 કેટલા મૂકવાના 4 માર્ક્સ નો સમો આ 2 એમનમ માઈનસ n નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર હાલો 4 2 2 ચોક 8 બરાબર 2 નો વર્ગ કેટલો થાય 4 8 માંથી 4 જાય એટલે 4 બરાબર તો S2 એટલે શું તો હવે હું તમને સમજાવું જો આ છે 5 10 15 આવી એક સમાંતર શ્રેણી છે એપી છે તો અહીંયા જે છે S2 એટલે પેલા બે પદનો સરવાળો કેટલો થાય અહીંયા 5 + 10 કેટલા થાય હે કેટલા થાય તો S2 એટલે શું થાય S2 એટલે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ બેનો ટોટલ થાય S2 એટલે ખબર પડી ગઈ S3 એટલે શું તો કે ત્રણ પદનો સરવાળો પેલું પદ કયું છે 5 બીજું કયું છે ત્રીજું કયું છે ટપ્પા પડતા હે ત્રણ પદનો ટોટલ એને કહેવાય S3 એટલે S3 ની ફોર્મ્યુલા થાય શું થાય A1 + A2 + આ એક્ઝામ્પલ છે હાલો ખબર પડી ગઈ ને તમને લોકોને બસ જગો મગો
હાલો જરાક તો S2 એટલે શું થાય? A1 plus A2 થાય? હા કે ના? A1 plus A2 is equal to A1 છે આપણી આગળ A1 આપણે ગોત્યો છે ક્યાં છે? 3 હા કે ના? તો આપણે A2 ગોતીએ કે ન ગોતીએ કે? કેમ ગોતાય? શું કરવું પડે? 3 પ્લસ છે બરાબર ને ઓલી બાજુ આવી તો હાલો A2 is equal to 4 minus 3 એટલે A2 is equal to કેટલા મળે? હાલો લખો એટલું જો આગળ આપણને કીધું છે પ્રથમ બે પદનો સરવાળો કેટલો થાય? તો કે પ્રથમ બે પદનો સરવાળો 4 થાય બરાબર. પછી આગળ હું કીધું બીજું પદ કયું હશે? તો કે બીજું પદ કયું હશે ભાઈ? એક હશે. સેકન્ડ ટર્મ કયું હશે? જો અહીંયા લખ્યું જશે વોટ ઇઝ ધ સેકન્ડ ટર્મ? ધેન સેકન્ડ ટર્મ ઇઝ 1. અને છેલ્લો સવાલ સિમિલરલી ફાઇન્ડ ધી થર્ડ સમ. ફાઇન્ડ ધી થર્ડ ટર્મ. ઓકે અને આપણને હું કીધું આ જ રીતે ત્રીજું અને 10મું અને 9મું પદ શોધો. હવે બધું ગોતી લઈએ. પહેલા આટલું લખી નાખો. હાલો ટપો પડ્યો એટલો હળુજી છોકરાઓ હળુજી મને કોમેન્ટમાં આન્સર બધાયનો ટપો પડ્યો? સર મને 5મા ચેપ્ટરમાં 5.3 માં ઓછું ફાવે છે કારણ કે એસએન ના સૂત્ર મૂકવાનું મને ખબર નથી પડતી. ઓકે રવિના તો હું જે કરાવું ની કરતી જા અને જે રેકોર્ડેડ લેક્ચર છે 5.3 જ્યાંથી શરૂ કર્યું એ એક વખત બધા લેક્ચર જોઈ લે તો ખ્યાલ આવવા મળશે. અત્યારે હું તને બધું સમજાવું તો જાવ સામાં ધ્યાન રાખ. ઓકે રવિના હાલો 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 ચલો 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 વેરી ગુડ ફટાફટ બધાને ટપો પડ્યો. હજી એક વખત આપણને એસએન આપ્યું હતું S1 મળ્યું S1 ને A1 એ કહેવાય. આપણને એમ કીધું S2 ગોતો બે પદનો સરવાળો ગોતો બરાબર સમ ઓફ ટુ ટર્મ એટલે આપણને મળ્યો 4. આપણને એમ કીધું સેકન્ડ ટર્મ ગોતો તો S2 એટલે શું થાય? A1 plus A2 એટલે A2 આપણને મળી ગયું 1. તો હવે જેટલામાં ગોતું એટલું બધું મળે. હાલો પેલું ટર્મ આપણી આગળ છે કેટલું છે? 3. ડી નું સૂત્ર શું થાય? હું ભૂલી ગયો. A2 માઇનસ તો જગતની માલિપા A2 શું છે? 1. A1 શું છે આપણી આગળ? 3. હાલો 1 માંથી 3 જે આન્સર કેટલો મળે? હવે આપણને એમ કીધું થર્ડ ટાઈમ ફાઇન્ડ કરો ત્રીજું ટર્મ ગોતો તો ત્રીજા પદનું સૂત્ર આવડે? શું સૂત્ર છે લખો કોમેન્ટમાં. તમે હાથે ગોતવા મળો. હાલો તમે કોમેન્ટમાં લખો ત્રીજા પદનું સૂત્ર શું છે? હાલો 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 બધાને આવડે હો બધાને આવડે. A plus 2D યસ પ્રજાપતિએ લખ્યું શાબાશ. બીજો લેક્ચર નથી નહીં બેટા આજે આ એક જ લેક્ચર છે ગણિતનો 10 વાગ્યા સુધી હે ને તો આપણું પૂરું થાય ને કે પૂરું નહીં થાય લાંબુ બહુ છે. A plus 2D A બરાબર 3 plus 2 એમ D બરાબર -2 3 એમ પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 3 માંથી 4 જાય એટલે આન્સર કેટલો આવે? -1 હે ને. હવે આપણને એમ કીધું 10મું પદ શોધો તો A10 ગોતવાનું. 10મા પદની ફોર્મ્યુલા A plus 9D એની જગ્યાએ કેટલા મૂકવાના હતા કે 3 પ્લસ 9. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ. એમ ડી ની જગ્યાએ કેટલા મૂકવાના? -2. આ 3 એમ પ્લસ માઇનસ માઇનસ 9 2 18 3 માંથી 18 કાઢો. હાલો કેટલો આન્સર આવશે? હાલો 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 ફટાફટ કેટલો આન્સર આવશે? 15. યશ પ્રિન્સ ખોટું છે 15 નહીં આવે -15 આવશે રવિના શાબાશ. હાલો બધાનો આન્સર જોવે -15 હે ને. તો આપણને 10 ટર્મ રે ગોતવાનું કીધું હતું એ મળી ગયું. હવે આપણને શું કીધું? n નું પદ શોધો એટલે કે an ની ફોર્મ્યુલા મૂકવાની. હું અહીંયા મૂકી દઉં મારી આગળ જગ્યા નથી એટલે અહીંયા મૂકી દઈએ ટન ટન. હાલો an is equal to a plus n minus 1d. a કેટલા છે? તો કે 3. n minus 1 એમ નમ. d કેટલા છે? d તો કે -2 -2 મૂકી દો અહીંયા -2 ટન ટન. ઓકે હવે -2 ને n સાથે ગુણો 3 એમ નમ હે ને એટલે શું થાય? પ્લસ માઇનસ તો કે -2 નો ગુણાકાર n સાથે એટલે 2n માઇનસ માઇનસ પ્લસ અને 2 એકા 2. ખ્યાલ આવ્યો? હજી એક વખત બધા ઓફલાઈન વાળા ધ્યાન રાખી લો બેટા. આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 નો ગુણાકાર n સાથે એટલે 2n 2 into n એટલે 2n માઇનસ માઇનસ પ્લસ 2 1 2 2 એકા 2.
હવે કઈ નહીં કરવાનું, આ 3 છે પ્લસ આ 2 છે પ્લસ એમાં પ્લસ કરી નાખો એટલે 5 માઇનસ 2n એમને વાર્તા થઈ ગઈ પૂરી. આ an થઈ ગયું. ડન. હાલો જગો મગો ફટાફટ જગો મગો ક્લિયર. વેરી ગુડ રવીનાબેન, સરસ. ક્રિશ વેરી ગુડ. રેવડી ઓકે ધૈર્યભાઈ મેં તારું વાંચી લીધું. ડન છે દીકરા. હાલો રેવડી ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ આઈએમપી સમ, આની પહેલાનો કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય પણ બેઝિક મેથ્સ વાળા ના સમ પૂછાઈ શકે. બહુ ઈઝી સમ છે, બોર્ડમાં પૂછાશે, ફર્સ્ટ ટર્મની એક્ઝામમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. ફાઇન્ડ ધી સમ ઓફ ફર્સ્ટ 60 પોઝિટિવ ઇન્ટીજર્સ ડિવિઝન બાય 6. એટલે 6 ના ટેબલમાં આવતા હોય એવા 40 નંબરનો ટોટલ કરવાનો છે. તો 6 ના ઘડિયામાં 6 આવે કે નહીં? 6 1 4 પછી શું આવે? 6 ના ઘડિયામાં 6 આવે. 6 એકા 6, 6 દુ 6 તેરી ડોટ ડોટ 6 1 6 6 2 12 6 3 18. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 6 થઈ ગયું. d ઇઝ ઇક્વલ ટુ તો કે 6 6 નો જ ગેપ હોવાનો અને કેટલા નંબરનો ટોટલ કરવાનો કીધો? 40 હે ને. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 40. હાલો કરવા મળો. SN ની ફોર્મ્યુલા મૂકો. 3 માર્ક્સ નો સમ રોકડા 3 માર્ક્સ. મોસ્ટ આઈએમપી ઈઝી છે, આવડે. હાલો બધાનો આન્સર. ચાલો તો અહીંયા હું મૂકું છું, લખવા જ મળો મારા સાથે. n ના છેદમાં 2 n બાય 2 2a પ્લસ n માઇનસ 1 d. n ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 2 એમનમ. લાઈવ વાળા મને કોમેન્ટમાં આન્સર દેજો બેટા. a ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ n છે એટલે 40 માઇનસ 1 અને d પણ 6. હાલો બાપા જાઓ, 40 ભાગ્યા 2 કરશો શું આન્સર આવશે? 40 ડિવાઇડ બાય 2. હાલો ઝડપથી લખાઈ ગયું, શાબાશ. 20. હાલો બધાયનો આન્સર જોવે, કોમેન્ટ ન કરે ને મારા હમ. શાબાશ 20. ઓકે હાલો આગળ. 2 6 12 પ્લસ 40 માંથી 1 જાય તો 39 ગુણ્યા 6 એમનમ. ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ 40 ડિવાઇડ બાય 2 ઇઝ 20. 2 6 12. 40 માંથી 1 જાય એટલે 39 ઇન્ટુ 6. નકર અમારી બેન કહે કે સર સમજાણું નહીં. હવે 39 ગુણ્યા 6 કરો. હાલો કેટલા આવશે? 39 ગુણ્યા 6. હાલો જવાબ બકુડાવ 234. શાબાશ કથન દક્ષ. વેરી ગુડ ધૈર્યભાઈ સાહેબ. મારા 5 મિત્ર જોઈન કરવાનું કહેતા હતા, બહુ સરસ. હાલો ઝડપથી. 234 તો કરી નાખીએ. 6 9 54 વધી પડી 5 6 તેરી 18. 18 ને 5 કેટલા થાય તો કે 23. 6 9 24 2 કેરી. 6 3 18. 18 ને 5 23. એટલે આન્સર કેટલા આવ્યા ભાઈ? 234. એમાં 12 નાખો બાપલિયા. હાલો 246. આમાં 12 એડ કરો. 234 માં 12 નાખો તો 34 2 36 ને 10 46 એટલે 246. એને ગુણ્યા 20 કરી નાખો સંપૂર્ણ. હાલો 246 ગુણ્યા 20. વાહ કોણ? એરસેલ. શાબાશ 4920. વેરી ગુડ દીકરા. 4920 બરાબર. 4920. જેને ગુણાકાર ન આવડતો એને કરાવી દો બેટા. 246 ગુણ્યા 2 કરવાના. ઓલા રૂમમાં બેઠીસ મારી બેન સોફિયા, ધ્યાન રાખ. 2 6 12 વધી પડી 1 2 ચોક 8 ને 1 9 ને 2 દુ 4 આવ્યા 492. પછી રિદ્ધિમાં જરાક જોજે, અહીંયા 0 છે 20 નો હે ને, એટલે અહીંયા મૂક્યા 0 એટલે આવ્યા 4920. હાલો ડન છે? ડન. હા ધૈર્યભાઈ અત્યારે ભણવાનું ધ્યાન છેલ્લે આપણે ચર્ચા કરશું. આજે આપણા ચેપ્ટરના મેક્સિમમ સમ પૂરા કરવા છે. સેમ ટુ સેમ સમ. જે આ સમ હતો જો આઈઆઈએમપી ઓલા બધા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હતા. આ બેઝિક મેથ્સ વાળાની બધાને પેલી એક્ઝામમાં હશે. નો હોય તો આપણે ટકો કરીને રખડશું. હોય ને હોય તે આઈએમપી સમ. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. ફાઇન્ડ ધી સમ ઓફ ધી ફર્સ્ટ 15 મલ્ટીપલ ઓફ 8. ઓલામાં 6 ના ટેબલમાં આવે એવા હતા. 6 ના ઘડિયામાં આવ્યા. આમાં કોના ઘડિયામાં આવે? 8. તો 8 નો ટેબલ આવડે બધાને? 8 પછી શું આવે? 8 1 8 8 2 16 8 3 24 ડોટ 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 8 એકા 8 2 8 તેરી કેટલા નંબર સુધી સરવાળો કરવાનો?
15 તો એસએન ની ફોર્મ્યુલા આવડે કરો જગો મગો શું હાલો પેલું પદ તો કે 8 બી તો કે 8 એન તો કે 15 એસએન ની ફોર્મ્યુલા તો કે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1d હાલો બાપલ જાઓ n ના છેદમાં 2 એટલે 15 ના છેદમાં 2 હા વીજી સમો 2m ન a ની જગ્યાએ કેટલા તો કે 8 અહીંયા 15 માઇનસ 1 એમ નમ ડી ની જગ્યાએ કેટલા તો કે 8 15/2 15 ના છેદમાં 2 એમ નમ 8 દુ 16 15 માંથી 1 જાય એટલે 14 એને ગુણ્યા 8 હું અભણ માણા 15/2 એમ નમ આ 16 એમ નમ હાલો કયો ગુણાકાર 14 8 જા 14 8 વાહ હાલો 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 તીર્થભાઈ ભણવામાં ધ્યાન રાખ દીકરા ઝડપથી 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 બચ્ચે લોગ 112 11 ક્યુ ઓકે યુ આર રાઈટ માય ડિયર સ્ટુડન્ટ્સ હવે 15 ના છેદમાં 2 એમ નમ દીકરા 112 માં 16 નાખો હાલો હે ને 112 માં 16 112 માં 16 8 કરો હાલો બકુડાવ 128 128 ઓકે હવે 128 ભાગ્યા 2 કરીએ બેટા ડિવાઈડ બાય 2 તો 2 છક 12 2 ચોક 8 એટલે આવ્યું 64 તો વાર્તા પૂરી થઈ ગઈ 15 ગુણ્યા 64 કરી નાખો હાલો બાપા જાઓ 15 into 64 હાલો 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 વાહ સરસ બાપુ ગુંગાકાર કરો ગુંગાકાર એલા એ ગુણાકાર નહીં હાલો 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 960 વાહ બકુડાવ તમારે લગન કાલ થઈ જાય ના ના એટલી જલ્દી શું છે હાલો સમ થઈ ગયો પૂરો તો તમારી બુકમાં બધામાં લખેલું જોઈએ સમ નંબર 12 આઈએમપી સમ નંબર 13 મોસ્ટ આઈએમપી આ બે સમ બરાબર ને હાલો ભાઈ સમ એની જેવો બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ તમે શું કહેવાય કે કદાચ અસાઇનમેન્ટ લીધું હોય વિકાસનું કે ગાલાનું આ વખતે જે નીકળ્યું એમાં આની પહેલાનો સમ હતો ઈ હતો અને આવડો આ સમય છે હાલો જરાક જુઓ 0 અને 50 વચ્ચે અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો ફાઇન્ડ ધી સમ ઓફ ધી ઓડ નંબર બીટવીન 0 and 50 તો 0 અને 50 વચ્ચે ઓડ નંબર કયા છે અયુગ્મ સંખ્યા કઈ છે બકુડાવ 0 અને 50 વચ્ચે ઓડ નંબર કોને કહેવાય એકી સંખ્યા કોને કહેવાય મને કોમેન્ટમાં લખો કોને એકી સંખ્યા કહેવાય 0 અને 50 વચ્ચે આ નવો ભાઈ આવ્યો નહીં શું નામ હા પછી શું આવે 7 પછી બરાબર હાલો છેલ્લી સંખ્યા કઈ 50 પહેલા એકી 50 પહેલા છેલ્લી સંખ્યા એકી હાલો શાબાશ બેટા તો અહીંયા ઓડ નંબર શું મળશે 1 3 5 7 ડોટ 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 49 લગી હા કે ના તો અહીંયા આપણી આગળ પેલું પદ છે 1 ડી બધા વચ્ચે ગેપ તો બબ્બે નો જોવાનો તોય ગોતવું હોય તો ગોતી લે a2 - a1 3 - 1 એટલે કે 2 3 માંથી 2 જાય 3 માંથી 1 જાય એટલે 2 અને છેલ્લું પદ an = આપણા પાસે છે 49 49 તો સૂત્ર મૂકી દો an નું an = a + n-1d an કેટલું તો કે 49 a કેટલું તો કે 1 પ્લસ n-1 એમ નમ કારણ કે n આપણે ગોતવું છે સૌથી પહેલા શું ગોતવું છે n d કેટલા છે તો કે 2 છે 1 પ્લસ છે આ બાજુ હોય તો માઈનસ થાય તો કે 49 - 1 49 - 1 n-1 એમ નમ ને 2 એમ નમ 49 માંથી 1 જાય એટલે 48 49 - 1 is 48 2 મલ્ટીપ્લિકેશન છે આ બાજુ હોય તો ડિવિઝન ભાગાકાર જગતની માલિપા n-1 એમ નમ હાલો 48 ભાગ્યા 2 કેટલા આવે 48 ડિવાઈડ બાય 2 હાલો જવાબ 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 જોવો 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 ઝડપથી 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 સર અમારે ભાવિક માંથી પેપર નીકળે છે કઈ વાંધો નહીં બેટા બધાની અંદર આ સમસ્યા હો દીકરા કઈ વાંધો નહીં હાલો જવાબ કેટલો 24 હે ને હવે 24 આ -1 છે આ બાજુ તો +1 થાય એટલે 24 + 1 = n તેથી n બરાબર 24 ને કેટલા થાય 25 25 થાય ડન છે હાલો છેલ્લા બે સમ કરવાનું છે 15 લગી કરશું ડન હવે દીકરાઓ આપણે SN નું નાનું સૂત્ર મૂકી દઈએ આપણી આગળ n છે a છે અને an છે બધું છે SN નું નાનું સૂત્ર મૂકી દઈએ નાની ફોર્મ્યુલા શું છે ભાઈ SN = n/2 બ્રેકેટમાં a + an n ના છેદમાં 2 n/2 n એટલે કે 25 એના છેદમાં 2 a આપણી આગળ 1 છે an
એ એન આપણી આગળ કેટલા છે 49 ભાઈ લખવા માંડ પઠાણ 25/2 49 માં 1 નાખો એટલે થાય 50 હવે અહીંયા 50/2 50 ડિવાઈડ બાય 2 કેટલા આવશે 50/2 આને કટ કરો કેટલા આવે બાપા હાલો જવાબ 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 25 ઓકે 25 ગુણ્યા 25 કરો ભાઈ 25 તો 25 નો વર્ગ 25 નો સ્ક્વેર 625 ગુણાકાર કરવાની જરૂર નથી 25 ગુણ્યા 25 25 નો વર્ગ 25 નો સ્ક્વેર 625 જગો મગો જગો મગો જગો મગો હાલો વેરી ગુડ દીકરાઓ વેરી ગુડ શાબાશ વાહ વંશભાઈ જો સરસ મજાનો સમકીન ફોટો મૂકી દો જો યો યો હાલો વાહ વંશ હાલો ભાઈ ઓય બાપા 4 માર્ક્સ નો સમ આ પૂછાઈ ગયો છે સમ બરાબર ને ભાઈ મજા બગડી જાય હા લેક્ચર પૂરો થાય પછી તો લાઈવ બંધ થઈ જાય પછી ધબ્બામાં પાછળ લાઈવ શરૂ થાય હે ને પછી ધબ્બા રાત્રે હુવા નહીં દે ઊંધું હોવું પડશે કારણ કે સીધા હુવામ તો સોટી જાય ને એમ હે ને એટલે મજા આવી જાય સમજાણું કે નહીં પછી ભલે તું મારા મામાનો છોકરો રહ્યો હાલો હવે જુઓ આ સમ બહુ ઈઝી છે ખાલી આ લખ્યું મોટું મોટું એટલે અઘરું લાગે 4 માર્ક્સ રોકડા છે ખાલી એસએન નું સૂત્ર મૂકવાનું છે બીજું કાંઈ નથી કરવાનું એક કોન્ટ્રાક્ટર છે બરાબર ને જરાક ધ્યાન રાખજો પાછળની લાઈન તમને મજા આવી જશે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે થોડું ઇંગ્લિશ વાંચી લઈએ બરાબર એટલે તમને એમ થાય ઓય સરને કેટલું આવડે એ કોન્ટ્રાક્ટ ઓન કન્સ્ટ્રક્શન જોબ specify penalty for the daily compensation beyond a certain date as follow હાલો તો હવે જો ડિલે થાય એક કોન્ટ્રાક્ટર જો આ કોન્ટ્રાક્ટરને આવી રીતના કામ કરાવવું જરૂરી છે મેં કર્યું હતું બહુ ફાયદો થાય જીવનમાં સૌથી અઘરું હોય ને તો એ ઘરનું કામ કરાવવું તમે નક્કી કર્યું હોય ને કે ઘર કામની અંદર આપણે કલર કામ કરાવવું છે એ 5 દીમાં થઈ જાય ઓય પછી ફાડજે અહીંયા ધ્યાન રાખ કે 5 દિવસમાં કામ પૂરું કરાવી દો 7 દિવસમાં કામ પૂરું કરાવી દો ક્યારે થાય જ નહીં તમને મિસ્ત્રી કામ ઘરે આવે તમે મિસ્ત્રી કામ ફર્નિચર બનાવવા માટે બોલાવો એ એમ કે 15 દી થાય તેને મલ્ટીપ્લાય બાય 3 કરી નાખવાના એટલે 45 દીએ તમારું કામ પૂરું કરશે 45 ડેઝમાં આ મિસ્ત્રીનો ધંધો કામ રાખીને 2 દી કામ કરીને વિયા જાય બીજાને કામ રાખી લે ત્યાં થોડું કામ કરીને પાછું તમારે ઘરે કામ કરવા આવે એટલે એને એ કામ થાય ને આ કામ થાય તો આ સમ હું કરાવતો એટલે હું શીખેલો હતો એટલે મેં ચોખવટ કરી હતી એટલે મારું કામ 1 મહિનામાં બધું પૂરું થઈ ગયું કેમ મેં આની જેમ જ કામ આપ્યું હતું કે ભાઈ કેટલા દિવસ લાગશે મારે આ બેડ બનાવવાનું છે આ કબાટ કરવાનું છે ને ઉપરના માળિયા કરવાના છે 2 રૂમમાં બોલ કેટલા દિવસ લાગશે એ મને કીધું સાહેબ 15 દિવસ થશે મેં 15 ની તને 18 દિવસ આપ્યા પણ 18 દિવસથી જેટલા દિવસ લેટ કર્યું ને મારે તને જે પૈસા આપવાના છે પર ડે ના 500 રૂપિયાના હિસાબથી હું પૈસા કાપીને તને આપીશ એટલે તે મહિના દીમ કામ પૂરું કર્યું તો 12 દિવસ લેટ કામ પૂરું કર્યું તો 12 દિવસના 500 રૂપિયા લેકે હું 6000 ઓછા તને આપીશ સમજાણું તો હવે એ કામ મોડું કરે ન કરે કેમ એનો એક દી કેટલા નો પડે 500 રૂપિયા નો પડે અને આવી જ રીતના હમણાં યુપી ગવર્મેન્ટે હાબુ ખાધું થાય યુપી ગવર્મેન્ટે ટાટા ઉપર 150 કરોડનો કે 120 કરોડનો ફાઇન લગાડ્યો હમણાં જ તે લખનૌની અંદર એરપોર્ટ બનાવવાનું હતું એરપોર્ટ બનાવવાનું કામ એમને આપ્યું હતું તો એ લોકોએ જે નિશ્ચિત સમયમાં કીધું એ ટાઈમમાં કામ પૂરું ન કર્યું ઓલા અંશુમભાઈ નથી કેમ ગયા ઉપર ઓલા ભાઈ કેમ ગયા અંશુમભાઈ ને બોલાવો તો હું તમને એક્ઝામ્પલ આપું છું તો કે ભાઈ ઈ ગવર્મેન્ટ એના ઉપર 150 કરોડ રૂપિયા તમે વિચાર તો કરો 150 કરોડ રૂપિયા કેમ થાય કેમ કર્યું તો કે ભાઈ તમે ટાઈમ આપ્યો ને એ ટાઈમમાં કામ પૂરું થવું જોઈએ કામ ન પૂરું થયું તો એવું બનશે એના ઉપર પેનલ્ટી લાગે તો જો અહીંયા એવું થયું એક કામ આપ્યું હતું નિર્માણ કરવા માટે જો વિલંબ થાય ને મોડું થાય ને તો એના ઉપર દંડ લાગે કેટલો દંડ લાગે આ તો અઘરું છો જોજો મજા આવશે
શું કીધું? પ્રથમ દિવસના 200 રૂપિયા, પેલા દિવસે 200 રૂપિયાનો દંડ લાગશે, 200 રૂપીસ, બરાબર. ફર્સ્ટ ડે 250, સોરી 200 ફોર ધી ફર્સ્ટ ડે, પેલા દિવસ માટે કેટલા રૂપિયા? તો કે 200 રૂપિયા. 250 ફોર ધી સેકન્ડ ડે, બરાબર. 250 રૂપિયા કેટલા દિવસના? બીજા દિવસના. ત્રીજા દિવસના કેટલા રૂપિયા? 300. એમ રોજ 50 રૂપિયા વધતા જાય છે. ક્યાં ગયા ઈ ભાઈ? 2 મિનિટમાં હાલો. તો હવે મને એમ કહો કે એ કેટલા દિવસ મોડું કર્યું છે? તેના ટૂંકમાં રોજ 50 રૂપિયા વધતા જાય. કેટલા વધતા જાય? હા, તો કેટલા દિવસ એમને કામ મોડું પૂરું કર્યું છે? 30 ડે. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 30. 2 મિનિટનો ટાઈમ આપું છું. a ઇઝ ઇક્વલ ટુ 200 છે, d ઇઝ ઇક્વલ ટુ 50 છે, n ઇઝ ઇક્વલ ટુ 30 છે. મૂકો SN નું સૂત્ર. હાલો, શું જવાબ આવશે કયો? કેટલા લોકોને આવડે છે જોઈએ? 4 માર્ક્સનો સમ પૂરો થઈ ગયો. બોલો, 4 માર્ક્સનો આ સમ મુકાય? પેલા દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300, આમ વધતા જાય. તો a ઇઝ ઇક્વલ ટુ 200, d ઇઝ ઇક્વલ ટુ 50 અને n ઇઝ ઇક્વલ ટુ કેટલા? 30 દિવસ મોડું કર્યું એટલે 30. કરો સરળો, 30 દિવસમાં ટોટલ કેટલા ચૂકવવા પડે? હાલો જવાબ આપો કોમેન્ટમાં. જવાબ 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 બાકી છે. હાલો વાપલ્યાઓ, જો 7450 આદિત્યને આન્સર આવ્યો, 21000 ઉદયને આન્સર આવ્યો, 2,77,750 સૃષ્ટિને આન્સર આવ્યો. ઉદય, હા બધાને અલગ અલગ આન્સર. દક્ષ ને 27,750 આન્સર આવે છે. હાલો કરાવું જરાક, જુઓ કેમ કરવાનું. હાલો કરીએ કરીએ, ચલો. n એટલે 30 લેવાના, 30/2, 30/2, 2m નમ a બરાબર 200 પ્લસ n-1 એટલે કે 30-1, d કેટલા? 50. હવે 15 દુ 30, 15 2 30, અહીંયા 15 એમ નમ, 2 ગુણ્યા 200 એટલે 400 પ્લસ 30 માંથી 1 જાય એટલે 29, એને ગુણ્યા 50, બરાબર ને? 2 into 200 એટલે 400, 13 - 1 is 29 અને 50 એમ નમ. હવે અહીંયા 15 એમ નમ રાખું છું, આ 400 એમ નમ પ્લસ 29 ગુણ્યા 50 કેટલા થાય? હે ને? તો હવે જુઓ, હું ગુણાકાર ન કરું, હું બુદ્ધિ વાપરું. 28 ના અડધા કેટલા થાય? તો કે ભાઈ 14, પાછળ 5 મૂકો એટલે 145 ને પાછળ 0 એટલે 1450. આવું કેમ થયું? તેવું મેં લાઈવ લેક્ચરમાં શીખવાડ્યું હતું. બાકી કઈ નહીં, તમારે ગુણાકાર કરી નાખવાનો. 15 એમ નમ 1450 ગુણ્યા સોરી પ્લસ 400 કરો એટલે 1850, 1450 પ્લસ 400 એટલે કેટલા થાય? 1850, બરાબર. 1850 ગુણ્યા આપણે કરી નાખીએ 15 એટલે આપણે મૂકશું પેલા 0, 1 ગુણ્યા 0 એટલે 0, 1 પંચું 5, 1 અઠ્ઠું 8 અને 1 એકું 1, બરાબર. 1 5 જા 5, 1 8 જા 8 અને 1 1 જા 1. 5 into 0 એટલે 0, 5 અઠ્ઠા 40 વધી પડી ને 5 પચો 25 વધી પડી 2, 5 અઠ્ઠા 40, 40 ને 2 42 વધી પડી 4, 5 એકા 5 ને 4 9. ઓકે, 0 એમ નમ, 5 એમ નમ, 5 ને 2 7, 8 ને 8 16 ને 1 17 વધી પડી 1 1 ને 1 2 એટલે 27,750 જેને આન્સર આવ્યો એ સાચા. કોને આન્સર આવ્યો 27,750? સરસ. હાલો 27,250. વેરી ગુડ, મારે શાબાશ. છેલ્લો સમ આજનો છેલ્લો સમ. ચલો પછી પૂરું. કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે બોર્ડમાં સૌથી વધારે વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન આ સ્વાધ્યાયમાંથી 4 માર્ક્સની અંદર. બેઝિક મેથ્સ વાળાને 3, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4. એક મારી જેવી સંસ્થા હતી, એ થોડીક લોચણી હતી, બરાબર ને? એ એવું નક્કી કર્યું કે આપણે 7 સ્ટુડન્ટ્સને ઇનામો આપવા છે. કેટલા આપવાના છે? 7. હે ને? જો શું કીધું ભાઈ? A sum of the 7 is to be used, given 7 cash prize to the students. 7 છોકરાઓને, પણ રૂપિયા ટોટલ કેટલા આપવાના? 700. તો કેટલા રૂપિયા, કેટલું, કેવી રીતના ઇનામ આપશું? અહીંયા ધારવાના આવશે 100 નહીં. જો આ વાંચો, જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય, પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા કેટલા રૂપિયા ઓછું હોય? 20. તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. ઇંગ્લિશમાં વાંચીએ.
શું કીધું? ઇફ each price is 20 less than preceding price. આગળની જે કિંમત હતી, દાખલા તરીકે મેં પેલા નંબર વાળાને આપ્યા 160 રૂપિયા, તો બીજાને મારે આપવાના 140, ત્રીજાને આપવાના 120, ચોથાને આપવાના 100, 20 રૂપિયા ઘટાડતા જવાના. તો કોને કેટલા રૂપિયા મળશે? પેલા નંબર વાળાને કેટલા મળશે, બીજા વાળાને કેટલા મળશે, ત્રીજા વાળાને કેટલા મળશે, એ રીતના સાતમા નંબર વાળાને કેટલા મળશે એ ગોતવાનું. તો આપણને ખબર નથી એટલે આપણે એઝ્યુમ કરી કે પેલો નંબર જે છે ને એ x હશે. કેટલો હશે? હવે આપણે કીધું કે આ x કરતા 20 હવે હું કરતા જવાના, ઘટાડતા જવાના હે ને. તો x માંથી 20 કાઢો એટલે x - 20, એમાંથી 20 કાઢો એટલે x - 40, એમાંથી 20 કાઢો એટલે x - 60, એમાંથી 20 કાઢો એટલે x - 80. આ પેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું ઇનામ, ચોથું ઇનામ, પાંચમું ઇનામ, હજી ગાડી હાલતી રહે. આ છઠ્ઠું ઇનામ અને આ સાતમું ઇનામ. હાલો ડન. 20 ઘટાડતા ગયા. પેલું ઇનામ x, કારણ કે કેટલું છે એ ખબર નથી, 20 ઘટાડતું જવાનું. તો x - 20, પછી 40, પાછા 20 કાઢો એટલે 60, પાછા 20 80, 100 ને 120. ડન થઈ ગયું. ઓકે. હવે પેલું પદ આપણને ખબર છે. પેલું શું છે ભાઈ? તો કે x છે. ડી શું છે? તો કે એની જરૂર નથી. ચલો SN નું નાની ફોર્મ્યુલા આવડે બધાને? આપણે એ નામ ગોતી લેશું. n તો ખબર છે ને કેટલા ઇનામ છે? 7. કુલ ઇનામના રૂપિયા કેટલા છે? ટોટલ રૂપીસ કેટલા છે? 700. આ બધી ખબર છે. જો આગળ જગો મગો n ના છેદમાં 2 કૌંસમાં a + an. SN 700, 700. n આપણા પાસે નથી એટલે n/2 એમ નમ. a એટલે હા n એટલે 7, સોરી. a એટલે કેટલા? તો કે ax. ઓકે. an એટલે કે છેલ્લું પદ, લાસ્ટ ટર્મ શું છે? x - 120. ओके, कहीं चाला नहीं करने का, इधर ऐसे ही रखने का भाई, है ना भाई, इधर कुछ नहीं करने का बापा. x + x, बाबा रे बाबा 2x - 120. ओके દીકરાઓ, હવે શું કરીએ ભાઈ? તો કે બે વસ્તુ થાય. એક તો કોમન કાઢી શકીએ. હા, બે કોમન નીકળે ને આમાં. બે ના ઘડિયામાં 2 આવે ને બે ના ઘડિયામાં 120 આવે. બે બેકી સંખ્યા છે, ઇવન નંબર છે એટલે 2 કોમન નીકળશે. 7, 7/2 એમનેમ, 700, 7/2 એમનેમ. બે નીકળ્યા કોમન. અહીંયા x માઇનસ, હવે 120 માંથી 2 કોમન કાઢ્યા, 120 માંથી 2 કોમન કાઢ્યા. કેટલા વધે? કોમેન્ટમાં જવાબ. 2 કટ થઈ ગયા. છેલ્લો સમજે બાપલિયાઓ. હવે શું કરશું? તો કે આ 7 ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે. આ બાજુ આવે તો ડિવિઝન, ભાગાકાર. 700 ભાગ્યા 7 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું? x - 60. હા કે ના? તો 7 એકા 7, ઉપર 2 0 એમનેમ એટલે 100 જવાબ આવ્યો. આ -60 છે, આમ આવે તો પ્લસ થાય એટલે 100 + 60 ઇઝ ઇક્વલ ટુ x. તેથી x બરાબર 160, 160. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું હતું ઈ, હે ને? તો હવે આપણે બધા ઇનામ ગોતવાના છે. ગોતી લ્યો ભાઈ. પેલું ઇનામ, બીજું ઇનામ, ત્રીજું ઇનામ, ચોથું ઇનામ, પાંચમું ઇનામ. ઓય, આને શું થયું? ટંટણ. હું હતું x - 60 હતું ને અહીંયા. હાલો, તો હવે આપણે ગોતી લઈએ. હાલો ભાઈ, પેલું ઇનામ એટલે કે a1. આપણે આગળ શું છે? x ઇઝ ઇક્વલ ટુ 160. બીજું ઇનામ શું છે ભાઈ? x - 20. ઓકે, તો 160 - 20 એટલે 140. ત્રીજું ઇનામ તો કે 20 રૂપિયા પછી ઓછા છે ને, તેમાંથી 20 કાઢી નાખો એટલે કેટલા આવશે? 120. પછી કેટલા આવશે? 100. આ ચોથું ઇનામ થઈ ગયું ને. પાંચમું ઇનામ કેટલું આવશે? 80. છઠ્ઠું ઇનામ કેટલું આવશે? 60. અને સાતમું ઇનામ કેટલા રૂપિયા વાળું? 40. અમે કેમ કાઢ્યું? તો કે 20 ઓછા કરવાના ને. 160 માંથી 20 જાય એટલે 140, એમાંથી 20 જાય 120, 100, 80, 60 ને 40. જગો મગો કેટલા લોકોને આવો આન્સર આવ્યો? પણ આવ્યો તમારામાંથી? ઠીક, બાકી છે. હાલો, હે બેટા, આ 7 ગુણાકારમાં હતા ને, આ બાજુ આવે તો ભાગાકાર એટલે 700/7. ચલો ડન છે દીકરાઓ? ઓકે. મારે સર કાલે લેક્ચર વહેલો રાખજો ને, કારણ કે અમારે નવરાત્રી પૂરી થાય છે ત્યાં સુધી રજાઓ છે. હા, કઈ વાંધો નહીં, ફરીથી હાલો હજી એક વખત આ સમજાણું બધાને આ કેવી રીતના બન્યું? x 20 રૂપિયા ઓછા કરો એટલે x - 20, x - 40. એમ ક્યાં લગી આવેલું? x - 120 લગી. પેલું પદ x, 7 પદ છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 7 અને આપણી આગળ સરવાળો SN 700 છે. SN નું સૂત્ર મૂક્યું, n ના છેદમાં 2 કૌંસમાં a + an. SN એટલે કે 700.
n ના છેદમાં 2 2 ભાગાકાર છે આ બાજુ આવે તો નહીં 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 નહીં, નથી કરવાનું એમ સોરી એમને મૂકવાનું છે. x પ્લસ x એટલે કેટલા થાય 2x. પછી 2 કોમન કાઢ્યા 2 2 શું થઈ ગયા ઉડી ગયા. 7 ગુણાકાર છે આ બાજુ આવે તો શું થાય ભાગાકાર. અહીંયા 2 કોમન નીકળ્યા એટલે વધ્યું x માઇનસ 20. એટલે અહીંયા 100 હતા 60 માઇનસ હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ થયા. એટલે x નો આન્સર 160 આવ્યો. પછી પેલું પદ મળી ગયું. હવે 20 20 કાઢતા જવાના 140 120 100 80 એ રીતના ગાડી ક્યાં લગી હાલશે 40 લગી. વાર્તા થઈ ગઈ પૂરી. આ સમ પૂછાઈ ગયો હતો લાસ્ટ યરના એક્ઝામમાં. આવતીકાલે હું સેક્શન ડી શૂટ કરવાનું છે એમાં આ સમ છે. હમણાં 24 ની એક્ઝામ ગેમ આ સમ પૂછાઈ ગયો છે. હાલો ડન છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી. આવતીકાલે આપણે બાકીના સમ કરશું. હવે ખાલી 4 સમ જ બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. કાલે છેલ્લો લેક્ચર તમારા લોકો માટે ઓફલાઈન વાળા માટે. પછી તમારે એક્સ્ટ્રા લેક્ચર દિવાળી પછી હશે સાંજે રાત વાળું. એટલે કાલ છેલ્લો લેક્ચર. 4 સમ જ છે. કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. Painted Painless Learning.